મૂતરા અહીંયા ડુંગરામાં લાગે નહીં, પણ શું છે કે અમારે આખો દિવસમાં વિચાર કરવી કેમ કરવું છે. અને ઘરે લઈ લેવી છે કારણ કે એ કાઈટમાં છે તીડી બકરું માર્યું હતું, એટલે આજ ધ્યાન રાખ્યું હતું ખાસ. કઈ બાજુ હવે આ પીવા નહીં જાય તો મારે મેન ખોટી રહી ને. જય ઠાકર, જય દ્વારકાધીશ. સવારમાં આપણે આવી ગયા છીએ ડુંગરે અને પાકડી ગૌ આપણે સરાવવા માટે નીકળ્યા છીએ. વાડા બારા કાઢ્યા હવે અને મધરા હાલ્યા જઈએ આપણે ગૌ સરાવવા માટે. આગળ હાલ્યા જઈએ દરરોજની જેમ સરાવવા માટે. આજ આપણે પાછો પાકડીયામાં વારો પડી ગયો અને હમણાં આપણે આગળ જતા કાબરી વાસડીની સલામતી જોઈ કે કેમ એના રિવ્યૂ શું છે એ તો જોડિયા રહીજો આપણી સાથે. આપણે ગૌ લઈને પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. તો પાણી બાટલો ભેલી દર્શન કરી લઈએ પછી આગળ વધવી ગૌ લઈને. ગૌ જોઈને ઊભી રહી જાય માખા કંદડે એટલે. આપણે માતાજીના દર્શન કરીને બાટલો પાણીનો ભરી લીધો અને હવે આપણે આગળ વધારવી. આ કેડિયા થઈને આમ ચડાવી થળ માથે અને સારવી આમને ભીતરો. અત્યારે આપણે ગાયોને ચડાવી છે થળ માથે. જો ભીતરોમાં ને બીજી અહીંથી પરાણે તગડીને ચડાવી. હવે અહીંયા આવીને સરવા મળી. આજ વાંધો નહીં આવે મને એવું લાગે. ડોટે નહીં કરે કારણ કે આજ ભૂછા વઈ થઈ ગયા છે ઢોર. ન કે માજાના હાઈલાઈલ કરે અત્યારે છૂટા મીકો એટલે ઊભી કેડીએ ચડી જાય. એની જગ્યાએ જ્યાં ખડ પાળે ત્યાં સોંટી જાય. એટલે મને એવો વ્યાયામ પડે આજ નહીં વાંધો આવે બહુ. ડોટે નહીં કરી જ્યાં મેળ આવે ત્યાં સોંટા રહે. બાકી આપણે આ કાબરી આમ તો કાંઈ બહુ વાંધો નહીં થયો, પણ એક આ લૂલી મટતી નથી. બાકી તો કાંઈ આમ વાંધો જ બીજો કાંઈ નથી ને. હેઠી ભોય લઈ જાય નહીં તેનાને એવું કાંઈ ખાસ છે નહીં સરવાનું. આપણે માર્ગો ઉપર સારવાનો હોય એટલે ભૂખ્યા રહે. પણ હવે તો વિચારવી સીવી લગભગ તો ઘરે લઈ જવી છે. હાલે છે જો આવી રીતે કંઈક હાલે છે. ઘરે લઈ જવી પડશે. હવે મને વ્યાયામ પડે છે કારણ કે ખરી હાવ હોજી ગઈ છે. તો પહેલાં કરતાં થોડોક ફેર પડી ગયો છે. તો હવે કીધું નથી મજા આવી છે અહીંયા રહેવા જવાનું. કારણ કે હવે જો વધ્યું ને, કારણ કે અમારા વાડામાં થોડોક ખાડા જેવું પડે છે એટલે મૂતરા જેવું લાગે જરીક ને ડુંગરામાં અહીંયા મૂતરા લાગે નહીં. હું ઊંધી કેડી આવી જાઉં. મૂતરા અહીંયા ડુંગરામાં લાગે નહીં, પણ શું છે કે અમારે ખાડો પડે ને ત્યાં આવડી ઊભી રહે એટલે મૂતરા લાગે. જો એમાં એવું શું છે. બાકી શરીરમાં તો કાંઈ લાંબો ફેર પડ્યો નથી. ઘેરી હતી ત્યારે આવી રહી હતી. થોડોક ફેર પડ્યો એવું લાગે. લાંબો નહીં જોવો કેમ લાગે. તો હાલો આજ આપણે આખો દિવસમાં વિચાર કરવી કેમ કરવું છે. અને ઘરે લઈ લેવી છે કે અહીંના રહેવા દેવી છે. વર્ષ આની ઉંમરની વાત કરું ને તમને ઘડીક રહીને મહિના ગણ લો કઈ તારીખે. તો ત્રીજા મહિનાની 3 તારીખ અને 2025 એની જન્મ તારીખ છે. તો તમે કોમેન્ટ કરી દીજો જો મને ભૂલાઈ જાય તો. નકર હમણાં ઘડીક રહીને હું કહીશ તમને. થઈ ગયું રાખવાની ને કંઈક સિંહ બિહીન ન આવી જાય. નકર તો ફેણ આવી જાય. ઓલા વાળામાં આવી ગઈ. જોયો તો વિડીયો ન જોયો જોઈ લીજો. ત્યારે સિંહણ આવી ગઈ હતી માઇન્ડ ભેગું કર્યું બધું. ધણ માઇન્ડ ભેગું ચૂથું પરિસો વળી ગયો. એટલે આવું થાય. જનાવર આવી જાય તો બહુ કેવર આવે. બાકી જો ગાળાની માથે અત્યારે ઉપર ચડી ગયા થળ માથે તો ત્યાં સરવા દઈએ અત્યારે આપણે. અને અહીંથી ડુંગરાનો વ્યૂ તમને કેવો લાગે જરૂર કોમેન્ટ કરી દીજો. ત્યારે મિત્રો કંઈક ગાવું આપણે એવી રીતે સરે છે. હવે પાછી ઉપર ચડી જશે કારણ કે એમાં થોડુંક કામ થાય એટલે એવું છે બધું. ના વાસળી મને એમ થાય કે આ 2 ઝોંટો છે. કપિલીન વાસળીનો અને આ કાબરી કુંઠીન વાસળી રહી એનો. પણ હવે ઝોંટો તો આ વીખવો 2 વાસળીઓ ઘરે લઈ જવી એનું માજેનું મને ટેન્શન આવ્યું. હવે ટેન્શન એ વાતનું છે કે 2 જો કાબરીને ઘરે લઈ જાવ તો ઓલી એકલી પડી જાય. એટલે કે ઝોંટો આ 2 ઝોંટો છે પહેલેથી હારે જ રહેશે. નાની હતી ત્યાંની હારે સરવા કાઢી હારો હાર બીધી અને ઝોંટો હારે જ ફરતો હોય. હવે નોખી પાડું તો નોખી ન પાડું તો આ કાબરી બિચારી પીડાય બેગ જો લૂલી હાલે. જો કે આપણે પહેલાં હતો એ કરતાં દુખાવો અત્યારે ફેર પડી ગયો છે. હવે સાંજે હું કંઈક થોડોક ગોવાળનો રિવ્યૂ લઉં. 1-2 ગોવાળને પૂછ્યું કે ભાઈ કેમ થાય આવડો આ એને રહે તો મટી જાય 1-2 દી 3 દીમાં. એમ મૂતરા લાગેલો છે પાકું છે. અને અત્યારે આપણી ગયું કંઈક સરસ આવે ગાળામાં ને ગાળામાં કંઈક આવે છે ખડ મોઢામાં આવે એવું. અત્યારે જઈએ તો તળિયોમાં. તો તળિયામાં તો કંઈ નથી મોઢામાં આવતું. ગાંઠ ઘડે દાયતી કર્યા કરે એ
પછી હવે ગાળામાં સડ્યા છે. કારુનો હું સડાવો કરતો હતો, હું સડાવતો હતો હામાં ગાળા, પણ ત્યાં ન સડ્યા. પછી કીધું હાલ હવે આ બાજુ, મેં કીધું હામાં ગાળા સડે કંઈક વખત કપાય હારો. તો હવે આ ગાળે પાછા મારીશું વખત પીરીશું. ગાળામાં બીજું આવું છે. જો હે મિત્ર આમ પડ્યા છો, અડધી હિમ પાસે ભેગા રાખવાના. હરીભાઈ ઢર જો જે તળિયામાં પડ્યા છે. અને આપણે શાંતિ થામાં સારવી છીએ, તો આમને સારા કરવી આપણે. અને અત્યારે વાગ્યા લગભગ 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ટાઈમ તો સારો કપાઈ ગયો, ઉપાય છે ને કાંઈ આવું છે બધું. એ મસ્ત પોળે છે ને આમનો પવન છે, આમથી ઈમ્પા પવન આવે એટલા માટે હામી ભીતરે ગરમી થાય ગાઉને. એટલે ગાઉનું ઈમ્પા સડાવતો હતો, પણ ગાઉ ઈમ્પા હાલીને આ ભીતરે વી આ જો તમે હેરમોની હલે છે. એ પછી તમને અંદાજ સુજી જાય કે પવન લાગે છે. પછી ગાઉ જો આવી રીતે કંઈક પોળે છે. અને આમનું આપણે સારા કરીશું. હજી આમ ગાળા મારવીને પાછા આવી આમ થઈને આમ ઓલ પણ મધરા આપણે તળાવ ભેગા કરવી 1 વાગ્યા આજુબાજુ, 12-1 વાગ્યે આવું બધું છે. આવા બધા ઓલે કેળિયું હોય એને હેઠે હાલવાનું, હરમાન કાંટા ગીરી જાય. પછી જો આવી રીતે કંઈક સરે ગાઉ આપણી. તો આપણી ગાઉ તમને કેવી લાગે ને ડુંગરાના વિડીયો, તો મને એવું લાગે તમને ગમતા દેશે, કારણ કે આમાં વ્યૂ વધ્યા આવે છે આવા ડુંગરાના વિડીયોમાં. તો વ્યૂ લાઈક બાઈક કર્યા કરજો. તો ભીતળો સારું છે. હેઠે જ પહેલાં મને એવું લાગતું હતું ખાવ વરસાદ નહીં આવે 2 દિન બળદ જાય, કાંઈ નહીં વધે એવું. તો આમ બધી સારું છે, નહીં વાંધો આવે. તો ગાઉ આપણી શાંતિ પોળે છે. તો આપણે અહીં કંઈક હરીમાં સહી આવો કાંઈક પાણો ગોતીને બેહવી નિરાયથી ને ગાઉનું ધ્યાન રાખવી. તો આમથી ગાઉ આવે બધી આમના મોઢે છે, ઉપર ચડી જવું છે એ બીક છે. એટલે અહીંથી મારવાના આમ હેઠા, આમ ગાળામાં આગળ વધીને પાછા આવવા દેવું એમ બધી. અને પછી અહીંથી આમ ટપાડી દેવું આમ પણ ગાળામાં મજરા સારતા આપણે બારક વગાડી દઈએ. પછી કાંઈ નવું છે ને નવું ભાડું તો વિડીયો ઉતારું. પછી આપણે બપોર ડાયરેક્ટ પાણી પાવા જઈએ તળાવે, ત્યારે વિડીયો ઉતારીશું. અને કાઇટમાં ફૂલ એટલે ફૂલ ધ્યાન રાખવું પડશે. રોજડું બેઠું હોય તો ભૂ દેના ઊભું થાય તો ભડકે આ બધું જાય. ટીટ મીકી સીધી ગામ હિમ જાય એટલે થોડુંક રોજડા હોય તો ભગાડવા પડે. આવું છે બધું. મિત્રો અહીંયા મસ્ત પવન આવે છે ને એ મસ્ત ખડે છે. જુઓ ગાઉ શાંતિ પોળ્યું આમાં બીજી ભીતળોમાં. અને હું અહીંયા કઈ રીતે બેઠો છું શાંતિથી, ગાઉ જોવા બીજું પોળે છે. મસ્ત સુપર નજારો, સુપર પવન આવે. એક હરીભાઈ ગાઉ આમ પાછળ છે, જો હરીભાઈ રખડે જો ઓ રહા હરીભાઈ ઉનકે ગાયો. અને આપણે અહીંયા શાંતિ બેઠા છે ને ગાઉ શાંતિ પોળે જાય આમના મોઢે. અત્યારે ગાઉ કંઈક આવી રીતે ટેકરી માથે, મતલબમાં સૌથી ઉપર ગાળામાં પોળ્યું છે. એમ જુઓ તમે, ખડ તો ઓહો છે, ખાવ ખડ છે મોઢામાં આવે એવું. બાકી અહીંથી નીચેનો વ્યૂ તમે જુઓ ખાલી એક વખત. પાણી પછી આપણે આમાં સારી બીજી. પછી તો વાગ્યા છે 11:30 જેવો ટાઈમ થયો છે. એ આપણે પાણી પાવા માટે જવાનું ઠેઠ પણ અહીંયા આપણે ખાવા બેહવાનું છે. હરીભાઈ આમ હેઠે આવે છે. સિંહણ બિહીણના વાવડે આવે ને તે ભેગા કરવાની ભીં પડી જાય, બહુ પરસો વળાઈ જાય. તો આપણે મોર રહીને ભેગા રાખ્યું બધા, એટલે ઉપાય ન રહે. બાકી તો એ મસ્ત ગાઉ પોળ્યું છે. તો કમેન્ટ કરી દીજો કેવો વ્યૂ તમને લાગે છે. એ મજરા હમણાં પાણી પૂજી દેવી, પણ આ કાઇટમાં બીક રહે અમને. એટલે આંકલા નડકેરા ચાલુ રાખવા પડશે, કારણ કે એ કાઇટમાં છે તીડી બકરું માર્યું હતું. એટલે આ ધ્યાન રાખ્યું હતું ખાસ. નહીં ઓછી તો નીકળે ને સમજ્યા. એટલે છે ને આમ સારી બી એ મસ્ત જગ્યા છે. અત્યારે 1:30 અને આપણે મિત્રા જઈએ છીએ ગૌને પાણી પાવા માટે. તો જો આપણી ગૌ છે ને આમ હાલી જાય છે મિધરી વાહેલે હકો તો જાઓ. હા વાહે રહી જાય ને કેવરા મોર હરીભાઈ છે. પાણી પાતી વખતે બે ભેગા કરી નાખ્યા, કારણ કે આગળ કાઢ છે કંઈ કહેવાય નહીં. એકલા જઈ તો નહીં ભડકીને ભાગ્યા કઈ લઈને લેવાના વાહેલા તગડવાના. હા એ હાલો મોર વિયો તો આ બધા લાઈને સડાઈ, કારણ કે મોર આકલા પડકા રાખેલું રાખી. જનાવર બનાવર હોય તો કાંક હટે અને કાંક એક વાત કરે એની અસર બતાવે ભાઈ. હો
કઈ બાજુ હાવેજ વાળા થોડે છે ને એક ગાઢ મારી નાખ્યું ઓલપા આપણે રોડની ઓલપા સિંહ છે અને મારણ કઈ નાખ્યું વાત છે પછી અત્યારે આપણે આવી ગયા છીએ. જો હરીભાઈ ક્યાં પૂજો ઠેઠ દેખાય હરીભાઈ તો દેખાય તો મોર મોર છે ગૌ બીજી લાઈનમાં લ્યો મિત્રો હવે સિંહણ એક જ છે 1 લાખમાં વિસ્તારમાં એટલે બીક થોડીક ઓછી છે કારણ કે રોડ ઓલપા પાવર છે એમ પે ધ્યાન રાખવું પડશે અને તોય કદાચ અહીં બીજું જનાવર હોય તો મરાઈ જાય કીધું તો મોર હું વ્યો જાઉં ને હરીભાઈ હમણાં મને બગડા સટી બોલાવશે મોર તને કારો નો કોઈ આવ્યો નહીં ગૌ મિત્રી હેલી જાય છે હાલો પાઈ લેવી અત્યારે આપણે ગૌને અહીંયા પાણી પાઈ લીધું છે ને હવે પાછા ચડાવી ઉપર જો અહીંયા પાછા ચડાવી દઈએ આપણે અને હવે છે ને સીધું આપણે ડુંગરો ચડાવી દેવો ગાળા બાળા નિસરવા પેલા ઉપર ચડાવી દેવા છે પછી ખાઈ લેવું છે અત્યારે 1:30 થવા આવ્યા છે અને ખાસ ધ્યાન રાખવાની છે અત્યારે મિત્રો બેન ખાઈ લેવી હું ને ભાઈ ગૌ આપણે અહીંયા હામી પોળે છે છે 18 અને આપણે શાંતિથી હેરમાન સિંહ ઊભા છીએ અને ગૌ આપણે આ પિતરોમાં પોળે જો આમ હે મસ્ત જો તમે અહીંયા પૂજા ધીમા આમ આગળ વીધવી આમના ગળામાં મારીને આમ આટી મરાવું ને તો 4:30 જેવો ટાઈમ થઈ જાય એટલે પછી ચડાવી દઉં આમના થળે કેવડી કાંઠું આમ બીજી પોળતા આવે ગાળામાં માગડી આપણે મોર વહી જવાનું છે મેળીમાં માતાજીના દર્શન કરીને પાણી પી લેવી કારણ કે તરીસો છું શું હા આમ તો એક ઘૂંટડો પાણી છે લો પી લો અત્યારે છે ને 4 વાગ્યા છે ને ગૌ આપણે જો આમ પોળે છે આમને થકે આમને પોળે વી આવશે આગળ અને આપણે હવે છે ને કેડીએ ચડી જાય કહે ઘા માતાજીએ પાણી પી પછી પાછા આવશું આપણે થોડા થોડી હામાં એટલે કે 4 વાગ્યા છે વહેલા હેર ગૌ વી આવશે વાહ ફીરે એટલે આ ફીતરોમાં પાડું આમ થઈને આમ પોળે આ ટેકરો વટે ને તો હું પાછો પહોંચી જાઉં પાણી પી એટલે ઘડીક હાંકડું તો વખત થઈ જાય 4:45 વાગી જાય પછી આપણે ગૌ લઈને સીધા નીકળી જાઉં નેહ તરફ તો પહેલાં હું જેવું વડલીવાળા મેડીમાં પાણી પીને પાછો આવું હું આવ્યો હતો માતાજીના દર્શન કરીને પાણી પી લીધું અને અહીંયા આવ્યો તો આ મોટર બગડી ગઈ છે એટલે હવેડી ખાલી છે તો કા આપણે રામપીરના મંદિરે જે હવેડો છે ત્યાં ગૌને પાણી પાવા માટે જવું પડશે અને કા અહીંયા તલાવડી છે ત્યાં પાણી પાવા માટે જવું પડશે વધારે પાણી તો પાવા જ પડશે પાણી બાટલો લઈને અને ગયો અગેથી જોઈ શકો છો આપણે ગયો શાંતિ પોળે છે અને સરતી વી આવે તો આપણે જોઈને અહીંયા બેઠા હોત તો અવેડી બે ખાલી છે એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ કારણ કે અહીંથી સીધા આપણે હામાં થળા ચડાવી દઈએ અહીંથી ઓલી તલાવડી પાણી પાવી અવેડી કાની જે ખાલી છે એટલે તો આવું છે કામકાજ આપણે મિત્રો અત્યારે માઇન્ડ કહું ને તો પરાયણે જો કે હું થાકી જ રહ્યો છું મેં કીધું પૂરી જ દેવાય કાલે સવારે પવાય પણ માઇન્ડ અત્યારે તલાવડી બતાવી હે ને તગડી લગભગ 15-20 મિનિટથી તગડું હેક ધારો ત્યારે આ પાણી બતાવணும் એને હવે પાણી પાણી પૂજી વાળામાં બેજી જો હવે આ પીવા નહીં જાય તો મારા મેન ખોટી રહીને અડધી કલાકની મહેનત રંગ લાવી એટલે કે ગૌ પાણીએ પહોંચી ગઈ અડધી કલાકથી મથતો હતો ત્યારે માયણા કેડીએ સડાઈને પગાડી તો પાણી ગૌ પી લે પછી આપણે વાળા ઉપર લઈ જઈએ એટલે કે આમ ને છે એમ આપણે ગૌ લઈ જઈએ અને પછી પૂછી દઈએ આપણે વાડામાં પછી પાણી તો ત્યારે એટલું ભીર્યું છે તાજું તરબોળ જેની ઈચ્છા હોય પાણી પી લે તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ થઈ જાય પછી બાય